વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આડતમાલના હિસાબમાં ઉદાહરણ નંબર 13 પેજ નંબર 193 તમારા પાઠ્યપુસ્તકમાં છે તેના વિશે આપણે સમજીશું. તો મિત્રો, તમારું પાઠ્યપુસ્તક 193 પેજ ઉપર ઉદાહરણ આપેલું છે અને અગત્યના મુદ્દા પણ મેં અહીંયા લખેલા છે. પૂરી રકમ નથી લખી, પણ જે જરૂરી દાખલામાં છે એ મુદ્દા મેં લખેલા છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. આમાં માલધણીનું નામ છે સુરતના સુરેશભાઈ અને આડતીઓ છે નડિયાદના નવીનભાઈ. એ આપણને 300 કેલ્ક્યુલેટર્સ આડતથી વેચવા મોકલે છે. દરેક કેલ્ક્યુલેટરની કિંમત 150 હતી, પરંતુ કાચું ભરતિયું બનાવ્યું ત્યારે ભરતીયા કિંમત ઉપર 25% નફો દર્શાવે તે કિંમતે બનાવવામાં આવી. તો સૌથી પહેલાં આપણે ભરતીયા કિંમત શોધવી પડશે. તો મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા છીએ ઇન્ટ્રોડક્શનમાં. પહેલું ઓપ્શન મૂળ કિંમત, બીજું ઓપ્શન ભરતીયા કિંમત. સેમ સૂત્રથી આવે. આ સેમ નથી, આ ત્રીજું ઓપ્શન છે. મૂળ કિંમત આપેલી છે અને ભરતીયા કિંમત શોધવાની છે. યાદ રાખજો, સેમ સૂત્રથી હોય, ના હોય તો પછી ત્રિપદીથી હોય. ત્રિપદીમાં આપણે ધારવું પડે. આ બરાબર યાદ રાખજો એટલે તમને કોઈ દિવસ ભરતીયા કિંમત કે મૂળ કિંમત શોધવામાં તકલીફ પડશે નહીં. બરાબર. તો ભરતીયા કિંમતમાં આપણે ધારવું પડે. શું ધારવું પડે? ધારો કે ભરતીયા કિંમત ₹100 છે. ધારો કે ભરતીયા કિંમત બરાબર ₹100. એમાંથી નફો બાદ કરીએ એટલે મૂળ કિંમત આવી જાય. આવે કે નહીં? નફો બાદ કરીએ, 25% કીધો છે આપણે, ₹25 100 થાય. એટલે મૂળ કિંમત આપણને કેટલી મળી? ₹75 મળી. બરાબર છે. હવે ભરતીયા કિંમત ત્રિપદી માની. ભરતીયા કિંમત ₹100 હોય તો મૂળ કિંમત બરાબર કેટલી? 75. તો ભરતીયા કિંમત આપણને મૂળ કિંમત આપી છે. મૂળ કિંમત એટલે ઉલટું પદ થઈ ગયું. મૂળ કિંમત ભરતીયા કિંમત હોય તો મૂળ કિંમત 75 હોય તો ભરતીયા કિંમત બરાબર કેટલી છે? ₹100. તો મૂળ કિંમત કેટલી આપી છે? 150 હોય તો ભરતીયા કિંમત બરાબર કેટલા? 83માં ધ્યાનમાં રાખવાનું, પહેલી અને છેલ્લી બંને રકમ સેમ આવી. જો ઘણી વખત મેં પેલું ભરતીયા લખી મૂળ કિંમત આવી, પછી દાખલામાં તો મૂળ કિંમત આવી છે, બે અલગ અલગ આવી. ત્રિપદ માંડતી વખતે પહેલું પદ અને ત્રીજું પદ બે સેમ હોવા જોઈએ. ધ્યાન રાખજો. શોધવાનું છે વચ્ચે હોવું જોઈએ. એટલે આ મૂકી આવે ને, આ ભરતીયા કિંમત આવે. સમજાયું? અને પહેલું પદ હંમેશા નીચે આવે, એ યાદ રાખવાનું. બાકીના બે ઉપર આવે. 75 કા 75 ને 75 થી 150, 100 દુ ₹200. ભરતીયા કિંમત આવી. કેટલી આવી? ₹200. તો આપણે માલધણીના ચોપડામાં આડતમાલ ખાતામાં શું લખશું? ₹200 લખશું. શું લખશું આપણે? ₹200. આડત પર મોકલાવેલ માલ ખાતે શું લખશું? આડત પર મોકલાવેલ માલ ભરતીયા કિંમતે. કઈ કિંમતે? ભરતીયા કિંમતે. કેટલો થયો? કેલ્ક્યુલેટર છે 300 અને ભરતીયા કિંમત છે 200. આમ લખો તો આપણને ખ્યાલ આવે. બરાબર છે. તો 300 ગુણ્યા 200 એટલે ₹60,000 ભરતીયા કિંમતે આપણે માલ મોકલો. હવે આ લખીએ ને ત્યારે તફાવતવાળો મુદ્દો ધ્યાનમાં રાખવાનો. ભરતીયા કિંમત અને મૂળ કિંમતમાં હંમેશા તફાવત આવે. આ મુદ્દો બરાબર ધ્યાન રાખજો. તો તફાવત કેટલો થશે? જો આપણે
300 કેલ્ક્યુલેટર છે, મૂળ કિંમત 150, એટલે 15 તેરી 45,000 માથે મળ્યા. અને ભરતીયા કિંમત છે 200, એટલે 3 દુ 6 માથે 4 મળ્યા. 60,000 માંથી 45,000 જાય એટલે 15,000 રહે. તફાવત કેટલો છે? આવ્યો. તફાવત હંમેશા આડત માલ ખાતાની જમા બાજુ લખાય, તો એ લખવાનું ભરતીયા કિંમત નફાનો તફાવત. એ લખવું. શું કર્યું? ભરતીયા કિંમત અને મૂળ કિંમતમાં નફાનો તફાવત જેટલો આવે એટલો લખી નાખવાનો. જ્યારે તમે પહેલી આડત પર માલ મૂકવાની કિંમતનું લખો ને, ત્યારે સામે ભેગા ભેગો તફાવત લખી નાખો. અને તફાવત લખી તો આપણે પાછી અનામતમાં લખી પડે. આડત માલ સ્ટોક અનામત એ નીચે લખી નાખી જરા. આડત માલ સ્ટોક અનામત એ આપણે સૂત્ર શોધ્યું હતું. બરાબર છે? આ કાઢી નાખું છું. આની કંઈ જરૂર નથી. આપણે ગણતરી કરવા માટે આ સ્પેસ રાખેલી છે. તો હવે આપણે પહેલાં સ્ટોકની ગણતરી કરી લઈએ. આપણે 300 કેલ્સી મોકલ્યા હતા, એમાંથી એને વેચ્યા કેટલા છે? એકવાર 150 રોકડથી લખી જો. આજો 150, 240 અને 150, 80, 40 બાદ કેટલા થશે? 270 કેલ્સી વેચાણ આ મોકલ્યા. બાકી કેટલા વધ્યા? 30. તો 30 કેલ્સી બાકી રહ્યા. તો 30 કેલ્સીની આપણે ભરતીયા કિંમત ઉપર જોઈએ તો કેટલી થાય? 200 રૂપિયા. કેટલી થાય? 200 રૂપિયા એટલે 6,000 રૂપિયા એ ભરતીયા કિંમત થાય. અને 30 ગુણ્યા 150 એટલે 4500 એની મૂળ કિંમત થાય. બરાબર? 6,000 રૂપિયા શું થશે? ભરતીયા કિંમત. 45 રૂપિયા શું થશે? મૂળ કિંમત. હવે આપણે આડત માલ સ્ટોક અનામતનું સૂત્ર શું છે? આડત માલ સ્ટોક અનામત બરાબર શું કરીએ છીએ? તફાવત ગુણ્યા શું કરીએ છીએ? આખર માલ સ્ટોક. આખર માલ સ્ટોક કેવો? ખર્ચા ચડાયા વગરનો ચોખ્ખો અને ભાગ્યા ભરતીયા કિંમત. મોકલાવેલ માલ એટલે ભરતીયા કિંમત વાળી. આડત માલનો તફાવત છે 15,000 અને પ્રમાણસર ખર્ચ વિનાનો સ્ટોક છે 6,000. આવ્યો. બરાબર છે? ભાગ્યા ભરતીયા કિંમત 60,000. 3 મહિના ઉડી ગયા. 1 મહિનું ઉડી ગયું. 6 ઉડી ગયા. બરાબર કેટલા રહ્યા? 1,500. મિત્રો 1,500 રૂપિયા એ માલ સ્ટોક અનામત છે. તમારે 1,500 આ સૂત્ર મેં તમે અગત્યના પોઈન્ટ લખાવ્યા ત્યાં લખાવેલું છે. બરાબર ને? કે તફાવત ગુણ્યા આખર માલનો સ્ટોક. એની અંદર ખર્ચા ઉમેરવાના નથી, વેલ્યુએશન નથી લખવાની, એટલે ખર્ચા પ્રમાણસર નથી ઉમેરવાના. પણ આપણે શું કરવાનું છે? મૂળ કિંમત લખવાની. નીચે મૂળ કિંમતે મોકલાવેલો માલ આપણે લખવાનો છે. બરાબર છે? તો દોસ્તો 1,500 રૂપિયા આડત માલ સ્ટોક અનામત આવી. બરાબર છે? હવે આપણે આગળ લખી નાખીએ. હવે
રકમ લખાઈ ગઈ પછી આપણે શું લખશું? ખર્ચા. કોના? માલધારીના. તો માલધારીના ખર્ચા આપેલા છે, બરાબર છે. એ રોકડ ખાતે લખશું. શું લખશું? રોકડ ખાતે. શું લખવામાં આવશે? રોકડ ખાતે માલધારી ખર્ચા. તો ગાડા ભાડું 100 રૂપિયા, નૂર એટલે રેલવે ભાડું 200 રૂપિયા, અને વીમા પ્રીમિયમ 600 રૂપિયા. કુલ 900 રૂપિયા ખર્ચ કરેલો છે. કેટલો કરેલો છે? 900 રૂપિયા. એવી રીતે 380 નો હિસાબ આવી ગયો. 25% ભરતી કિંમત સુધી ખર્ચા આવી ગયા. એટલે માલધારીના વિગત બધી પૂરી થઈ, બરાબર છે. માલધારીની વિગત પૂરી થઈ. તો હવે આપણે આડતિયાને લઈએ. તો આડતિયા એડવાન્સ 30,000 આપેલું છે. કેટલું આપેલું છે? 30,000 લખેલું છે, જો બરાબર. નવીનભાઈએ 30,000 નો બેંક ડ્રાફ્ટ શરદભાઈને મોકલ્યો. તો આડતિયાના ખાતામાં જમા બાજુ એ રકમ આવે, ઉધાર બાજુ હંમેશા વેચાણ આવે. અહીંયા જમા બાજુ વેચાણ આવશે, અહીંયા ઉધાર બાજુ. તો આપણે રકમ વાંચતા જઈએ, એમ કરતા જઈએ, બરાબર. તો એને લખ્યું છે કે ભાઈ આડતિયાના એડવાન્સ કેટલી છે? 30,000 રૂપિયા. તો અહીંયા આપણે શું લખશું? બેંક ખાતે. શું લખશું? બેંક ખાતે કૌંસમાં લખશું એડવાન્સ. એટલે આપણને ખ્યાલ આવે કે કેટલા રૂપિયા એને મોકલ્યા છે. 30,000. કેટલા મોકલ્યા છે? 30,000 રૂપિયા એને બેંક દ્વારા મોકલાવ્યા છે, બરાબર છે. હવે આગળ એડવાન્સ પતી ગયું અને એને કેટલું વેચાણ કર્યું છે એ આપ્યું છે. તો આપણે વેચાણ લખી નાખીએ. વેચાણ આડત માલ ખાતાની જમા બાજુ આવશે, ધ્યાન રાખજો. એ તમને બધાને ખ્યાલ છે. અને આડતિયાના ખાતામાં ઉધાર બાજુ આવશે. તો આપણે લખી નાખીએ વેચાણ. અલગ અલગ પ્રકારનું વેચાણ થયેલું છે. તો આપણે ત્રણેય અલગ અલગ પ્રકારનું લખશું. પહેલું રોકડ વેચાણ. જુઓ, રોકડ વેચાણ છે 150, એકમો 200 ના ભાવથી. એટલે આવશે 33,000 રૂપિયા. કેટલા આવશે? 33,000. 15 × 30 ને માટે 3 મીંડા. પછી છે ઉધાર વેચાણ. એ છે ગોકુલને. કોને છે? ગોકુલ. એ કેટલા એકમ છે? 80. ભાવ કેટલો છે? 220 રૂપિયા છે. કેટલો છે? 220. 22 × 25 એટલે 33 માંથી 250. 250 માંથી 2 મીંડા 330 માંથી, બરાબર છે. 200 થાય. 22 × 15 કરો એટલે 330 થાય. એમાંથી 2 મીંડા ચડાવી દઈએ એટલે 33,000 થાય. પછી 24 × 8 = 192 માંથી 2 મીંડા ચડાવી દઈએ. 240 ના ભાવે વિકાય છે. કેટલા વિકાય છે? 240 ના ભાવે. પછી અરવિંદભાઈની એ ઉધાર વેચાણ છે. એ કેટલું છે? ઉધાર વેચાણ છે. એમાં લખવાનું અરવિંદભાઈ, બરાબર છે. એ કેટલું છે? 40 એકમ. 230 ના 13 × 92 માથે 2 મીંડા 7200. આ ટોટલ થશે 61,400. કેટલું થશે? કુલ વેચાણ 61,400. આપણે 12 કોલમ નથી લખતા. 12 આપણે જગ્યા નથી મારી, એટલે મેં એ પ્રમાણે લખ્યું છે. તમારે ઇનર કોલમમાં લખીને 12 આઉટ કોલમમાં લખી નાખવાનું, બરાબર છે. હવે મિત્રો, આ જ વેચાણ આપણે
નવીનભાઈ આળતિયાના ખાતામાં આ જમા છે તો ઉધાર બાજુ લખી નાખશું, બરાબર છે. તો આળતમાલ ખાતે લખશું, આળતમાલ ખાતે માંથી લઈ આવે ને એટલે એમ લખાય. વેચાણ ટોટલ લખી નાખે, એમાં ડિટેલ લખવાની જરૂર નથી. 61,400 બરાબર છે. 61,400 ટોટલ વેચાણ લખાય. બંને સાથે લખતા જવામાં શું છે, ટાઈમ આપણો બગડે નહીં, બીજું એન્ટ્રી લખાતી જાય એટલે આપણે ભૂલાય નહીં. હવે આવે છે આડતીનું વેચાણ લખાઈ ગયું. હવે આડતીના ખર્ચા, બરાબર છે. આડતભાઈ નવીનભાઈના ખર્ચા કેટલા થયા એ લખીએ. એ આડતિયા ખાતે, બરાબર છે. આડતિયા ખાતે ખર્ચા કેટલા થશે એ લખી નાખીએ. આપણે રોકડ ખાતે લખાય ને આડતીઓ કરીએ આડતિયા ખાતે લખાય, એ ધ્યાનમાં રાખવાનું. હવે એને ટોટલ 1,001 કરેલ છે. જકાત 450, ગાડા ભાડું 150, વેચાણ ખર્ચ 401, ટોટલ 1,001 ખર્ચો કોને કર્યો છે? આડતિયાભાઈ નવીનભાઈએ, બરાબર છે. હવે નવીનભાઈના ખાતાની અંદર આપણે અહીંયા ઉધાર બાજુ છે તો એ જ વસ્તુ શું લખી નાખીએ? જમા બાજુ, આળતમાલ ખાતે. આપણે ક્યાંથી લઈ આવી છીએ? આળતમાલ ખાતામાંથી. તો આળતમાલ ખાતે શું લખશું? એના જ ખર્ચા કોપી કરી નાખીએ. જકાત, ગાડા ભાડું અને વેચાણ ખર્ચ, આ ત્રણ આપેલા છે. એક છે 450, બીજું છે 150 અને ત્રીજું છે 401. 1,001 આંકડો સારો છે, બરાબર છે. 1,001 આપણે લખ્યા. હવે નવીનભાઈને આ રીતના ખર્ચા આવી ગયા. હવે ગોકુલ અરવિંદ નાદાર થયા, 60% વસૂલી, બરાબર છે. હવે ગોકુલને અરવિંદભાઈ નાદાર થયા, 60% વસૂલ થઈ એટલે 40%ની ખોટ ગઈ આપણને. કેટલી ગઈ? 40%ની ખોટ ગઈ. તો પહેલાં આપણે ગોકુલભાઈને 40%, ગોકુલભાઈને કેટલો માલ દીધો છે? ગોકુલભાઈની ગાંઠખાત શોધી આપણે, બરાબર છે. ગોકુલભાઈ કેટલા રૂપિયા નથી આપ્યા આપણને એ જોઈ લઈએ. એને આપણે 19,200નો માલ દીધો હતો. 40% આપણે એની પાસેથી નથી વસૂલ કરી શક્યા. 2 મહિના ઉડી ગયા. 4 દુ 8 અને 19 ચોખ્ખું 76 માથે 1 મહિનું ચડાવી દો. 7680 રૂપિયા એ ખોટ ગોકુલભાઈ તરફથી આપણને આવી. પણ આ ગોકુલભાઈએ એને ઉધાર માલ દીધો છે આડતિયાએ, અને આડતીઓ આસામી માલ લે છે, આસામી આડત લે છે એટલે એ પૂરેપૂરું આડતીઓ ભોગવશે. માલધણીને ભોગવવાનું નથી. માલધણીના ચોપડામાં આવશે. યાદ રાખજો, આડતીઓ આસામી આડત લે છે. જો દાખલામાં આસામી આડત લખ્યું હોય તો સમજી જ લેવાનું કે પોતાના ઉપર આધારિત, પોતાની જવાબદારીથી પોતે વેચ્યું હોય તો ખાલખાતી એની જવાબદારી છે. એટલે એ જ્યારે આડત ખાતું બનાવશે, એનું કમિશનનું ખાતું, આમાં આપણે બનાવવું નથી એટલે આપણે એ ક્યાં આવશે નહીં. કારણ કે આડત ખાતાની ઉધાર બાજુ લખે, જમા બાજુ એનું કમિશન લખે અને આ બાજુ ઉધાર બાજુ, એટલે એટલું કમિશન એનું ઓછું થઈ જાય. આપણે આગળના દાખલામાં જોયું હતું, બરાબર ને. એટલે આની અંદર આ 7680 ક્યાંય નહીં આવે. આડત ખાતું જો આડતિયાનું બનાવવાનું હતું તો એમાં લખાય, પણ એ તો બનાવવાનું નથી. આપણે ખાલી 2 જ ખાતા બનાવવાના છે એટલે આ ક્યાં આવશે નહીં. જવાબદારી આડતિયાની છે એટલે આડતીઓ પોતે ભોગવશે. હવે આ જે છે અરવિંદભાઈ છે ને, એ અરવિંદભાઈનું અંદર લખ્યું છે કે એ ભાઈ નવીનભાઈ વેચ્યું ને એ અરવિંદભાઈની શરદભાઈની સલાહથી આપી હતું, માલધણીની સલાહથી અરવિંદભાઈને આપી હતું. હવે અરવિંદભાઈનો 9200નો ખર્ચ છે, બરાબર છે.
અરવિંદભાઈને માલ આપણે અરવિંદભાઈની ગાલખાદ કરીએ. ગાલખાદ એને 9200 આપ્યો છે, તો એના 40% કેટલા થાય? 2 મીંડા 2 દી ઉડી 4 દુ 8 અને 9 ચોક 36 માંથી 1 મીંડું ચડાવી દો એટલે 3680 રૂપિયા થાય. આ છે ને એ માલધણીએ ભોગવવો પડશે, કારણ કે એમાં આડતીઓ નહીં ભોગવે. એ કોણ ભોગવશે? માલધણી. તો માલધણીના ખર્ચ છે, સોરી નુકસાન છે, એટલે એ શું લખશે? અરવિંદભાઈની ગાલખાદ આપણે લખશું. શું લખશું? અરવિંદભાઈની ગાલખાદ કેટલી આવી? 3680 રૂપિયા. હવે આ ગાલખાદ છે એ આડતીઓ આપણી પાસેથી વસૂલ કરશે, એટલે જેમ એને કમિશન મળ્યું એવી જ રીતે એને આપણી પાસેથી વસૂલ પોતે નહીં ભોગવે, એટલે એ પોતે લખશે જમા બાજુ ગાલખાદ. એ શું લખશે? અરવિંદભાઈની ગાલખાદ. કેટલા? 3680 રૂપિયા. ધ્યાન રાખજો, માલિક જ્યારે ગાલખાદ ભોગવે ત્યારે બે ખાતામાં આવે. આડતીય ખાતાની જમા બાજુ આવે, માલિકની ઉધાર બાજુ. આડતીઓ શું કામ લખે? કારણ કે આડતીયાને એટલા પૈસા આવ્યા નથી, એટલે એ વારી લેશે. એને માલ તો દીધો હતો, બરાબર છે ને? એટલે એ શું કરશે? જેમ આપણે જકાત, ગાડા ભાડું, વેચાણ ખર્ચ એ રીતે 3680 લખી નાખે, પોતે નહીં ભોગવે. કોણ ભોગવશે? માલિક. એટલે માલિકના ખાતે લખી નાખશે, બરાબર ને? એ શું કરશે? માલિકના ખાતે લખી નાખશે. હવે આપણે થઈ ગયું ગાલખાદનું. હવે મુદ્દો આવે છે સામાન્ય આડતનો. તો સામાન્ય આડત 5% છે. ટોટલ વેચાણ કેટલું છે? સામાન્ય આડત 5% છે. 61,405%. 2 મીંડા 2 મીંડા વધી જાય. 4 ચોકો 16, 16 નો છગડો અને વધી આવી 1 7, બરાબર છે? 5 ચોક 20 નું શું વધીએ? 14 50 70 અને 6 50 30, 30 ને 70 કેટલું થશે? 30 ને 70. ડાયરેક્ટ તો ગુણાકાર કરી નાખો. 14 50 70 6 50 30, 30 ને 70 તમે લોકો કેલ્ક્યુલેટ કરી નાખજો. મને તો ડાયરેક્ટ કરવાની ટેવ છે, તો ઘણી વખત ડાયરેક્ટ કરવું, ઘણી વખત ભૂલ પડી જાય, તમે કહેજો, બરાબર છે? તો 30 70 એ શું આવ્યું? કમિશન આવ્યું. તો એ કમિશન ક્યાં લખાશે? બધી બાજુ લખાશે. કમિશન આપણું ખર્ચ છે, એટલે સામાન્ય કમિશન કેટલું આવ્યું? 370, બરાબર ને? સામાન્ય કમિશન કેટલું આવ્યું? 370. તો અહીંયા પણ લખી નાખી, એને કમિશન મળ્યું છે. સામાન્ય કમિશન એવી રીતે આસામી આડત આસામી આડત 2% છે. જો આર્યનભાઈ ઉધાર છે પણ એમાં નહીં મળે, કારણ કે માલધણીની સૂચનાથી આપેલ હતું. એને આસામી આડત ખાલી ગોકુલમાં મળશે 19,200 ઉપર. એ બરાબર ધ્યાન રાખજો. 2% મીંડે મીંડું, બરાબર? 2 મીંડા 2 મીંડા ઉડી ગયા, બરાબર ને? તો 2 દુ 4, 19 દુ 38, 384. આમ 2 દુ 4, 19 પાડો આવડતો તો 19 દુ 38. તમે લોકો કેલ્ક્યુલેટર કરો, બરાબર છે? અમારા વખતમાં કેલ્ક્યુલેટર હતું નહીં, એટલે અમને આ રીતે ગુણાકાર શીખવાડતા, એટલે અમને યાદ છે કે કરીએ છીએ, એ પડી ગઈ છે, બરાબર છે? 192 ગુણ્યા 2 બરાબર 384 રૂપિયા. તો 384 રૂપિયા એ આસામી આડત થશે.
આસામી આડત. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉધાર વેચાણ બે પ્રકારના હોય છે. જો એમાં આસામી આમ ભલે એને સૂચના ન આપીએ તો એ ટોટલ મારીને આપણે લેખ 19,292 ટોટલ મારીને આપણે લેખ અલગ અલગ ભાવથી વેચ્યા ઉધાર, પણ માલિકની ભલામણ છે એટલે એના ઉપર આસામી આડત મળે નહીં. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છે, એમાં આસામી આડત લેખવાની નહીં. બરાબર છે. હવે આપણે આગળ જઈએ. કમિશન આવી ગયું, બરાબર છે. હવે લગભગ બધું આવી ગયું. હવે છેલ્લો મુદ્દો છે 1/8 ભાગ. એ હજી વાર લાગશે, આપણે ટોટલ બોટલ મારી લઈએ. હવે આખર માલના સ્ટોકની ગણતરી કરવાની છે મિત્રો. આખર માલના સ્ટોકની ગણતરી કરી નથી. હવે અહીંયા આપણે લખવો પડશે આખર માલનો સ્ટોક. શું લખવું પડશે? આખર માલનો સ્ટોક. કહેતા હોય તો આમ જ ગણતરી કરી નાખીએ. બરાબર. તો 300 એકમ મોકલ્યા હતા. વેચાણ કેટલું? 270 બાદ કરીએ તો બાકી સ્ટોક કેટલો વધે? 30. કેટલો વધે છે? 30. 30ની મૂળ કિંમત ભરતિયા કિંમત. તો ભરતિયા કિંમત બરાબર 30 ગુણ્યા 200, 6,000 રૂપિયા થાય. કેટલી થાય? 6,000 રૂપિયા. કેટલી થાય? 6,000 રૂપિયા. તો 6,000 ભરતિયા કિંમત થાય. એની અંદર આપણે ખર્ચ ઉમેરી, પ્રમાણસર ખર્ચ. પ્રમાણસર ખર્ચ કોનો આવશે? માલિકનો. ધણીનો કેટલો થશે? તો એની કિંમત 30ની કેટલી થશે? આપણે સ્ટોક 30નો વધ્યો છે, બરાબર ને? તો 30ના સ્ટોકની અંદર આપણે માલધણીનો ખર્ચ કરીએ તો માલધણીના ખર્ચા કેવી થશે? ટોટલ ખર્ચ કેટલો કર્યો છે માલધણીએ? 60,000 રૂપિયા ઉપર 900 ખર્ચ કર્યો છે. કેટલો કર્યો છે? 60,000 ઉપર 60,000 નીચે આવશે. $900 ખર્ચ કર્યો છે. કેટલો કર્યો છે? 900. બરાબર. તો 30 એકમના કેટલા થાય? 6,000. તો 6,000 ઉપર કેટલો આવે? હવે ને 6,000. 60,000 ઉપર 900, તો 6,000 ઉપર કેટલો? તો કેટલો આવશે મિત્રો? આ 3 મહિના ઉડી ગયા. 6 એકા 6, 6 દા 60, મીંડ ઉડી ગયું. 90 રૂપિયા આવ્યો. કેટલો આવ્યો? 90 રૂપિયા. બરાબર છે. એવી રીતે અડતિયાનો ખર્ચ લઈએ, માલધણી. અને આ પ્રમાણ ખર્ચ અડતિયાનો. આડતિયાનો જે આપણે વારંવાર ખર્ચ આવતો છે એ આપણે આ વેચાણ ખર્ચ 401 નહીં આવે, ખાલી આ બે જ આવશે. બરાબર છે. 450 ને 150 આ વેચાણ વારંવાર થતો ખર્ચ છે. બરાબર છે. આપણે બિના આવર્તક ખર્ચા લેવાના આવર્તક છે. તો 150 ને 150, 600 રૂપિયા લેવાશે. આમાં ખાલી આ જ રકમ બદલશે. 600 ગુણ્યા 60,000 અને ભાગ્યા 60,000ની 6,000 સ્ટોકની કિંમત. આપણે સૂત્ર પ્રમાણે જ કરીશું. 3 મહિના ઉડી ગયા. બરાબર છે. પછી 1 મહિનો ઉડ્યું, 6 ઉડી ગયા. તો 60 રૂપિયા. કેટલા થયા? 60 રૂપિયા. તો 6,150 સ્ટોકની કિંમત થાય. કેટલી થાય? 6,150. એટલે કે ક્યારેક જો આખર માલના સ્ટોકની ગણતરી હંમેશા પહેલાં તમારે કેટલા એકમ વેચાણથી વધ્યા એ જોવાનું, અને વધ્યા પછી બંનેના પ્રમાણ ખર્ચ ઉમેરવાના. બરાબર છે. માલધણીના ઉમેરવાના અને આડતિયાના પણ ઉમેરવાના.
આડતિયામાં ધ્યાનમાં રાખવાનું કે વારંવાર થતા ખર્ચા છે આવર્તકે નહીં ઉમેરવાના, બિન આવર્તક ખર્ચા લેવાના. એટલે એક જ વાર થતા ખર્ચા બરાબર છે. એટલે વેચાણ ખર્ચ એ આડતિયાનો ખર્ચ છે, આપણા માલ માટે નથી, ગોડાઉનની અંદર દાખલ થયા પછીનો છે બરાબર. ગોડાઉનના દરવાજા સુધી આપણી જવાબદારી છે. એટલે આ રીતે તમે પ્રમાણસર ખર્ચ કરી શકો. હવે આપણે જોઈએ, આપણા બધા લગભગ ખર્ચા એકદમ આવી ગયા છે. તો હવે તમે આ બાજુનું ટોટલ મારશો તો તમને 82,550 આવશે. કેટલું આવશે? 82,550. આ બાજુ તમે 82,550 લઈ આવવા માટે કેટલી રકમ ખૂટશે? એ આવશે નફો. શું આવશે? નફો તમારો. તો આ 82,550 60,000 બાદ કરો, 900 બાદ કરો, આ બધી રકમ બાદ કરો તો કેટલી રકમ તૂટશે? 12,015. હવે બંને બાજુ સરવાળો કેટલો થશે? સરખો થશે બરાબર છે. 12,015 તૂટશે. પણ હજી દાખલો પૂરો થયો નથી. આપણે દાખલો હજી બાકી છે. શું છે? દાખલો બાકી છે બરાબર છે. તો શું બાકી છે? નીચે સૂચના લખી છે જો, 1/8 ભાગ ચોખ્ખા નફાના લેવાના છે. આસામી આડત અને નફાનો ભાગ બાદ કર્યા પછી, આસામી આડત અને નફાનો ભાગ બાદ કર્યા પછી આપણે લેવાનો છે. તો આવું આવે ત્યારે મિત્રો હંમેશા કેવી રીતે ગણતરી કરવી એ તમે બરાબર ધ્યાનથી જોઈ લો. નફાના ભાગની ગણતરી. તો જો ધારો કે નફામાં ભાગ 1 છે, ધારો કે નફાનો ભાગ આ 1 ધારી લેવાનો અને ભાગનો પછી એને કેટલો મળે છે? તો મેળવવાનો ભાગ બરાબર કેટલો ભાગ છે મેળવવાનો? 1/8 એની અંદર ટોટલ મારો, બંનેનું ટોટલ મારો. તો 1 + 1/8 એટલે 8 × 8 + 1 બરાબર કેટલા થાય? 9/8 થાય. એટલે 1 એ 9/8 મળે એને. તો આપણે એને પદ માનવાનું કે 9/8 ભાગ હોય ત્યારે 9/8 ભાગે મળતો નફો બરાબર કેટલો? 1/8. તો આ જે આવ્યો ને આ નફો આવ્યો 12, 120, 15. તો 120, 15 ભાગે મળતો નફો બરાબર કેટલા? તો આ 9/8 પહેલું પદ ઉઠી જાય એટલે 8/9 થાય, ધ્યાન રાખજો. અને આ 1/8 અને 12, 0, 15. આનો કરો ગુણાકાર, 8 8 ઉડી ગયા અને આને 9 એટલે ઉડાડો, 9 × 9 બાકી વધ્યા 3, 9 તેરી 27 બાકી વધ્યા 2, 9 તેરી 27 બાકી વધ્યા 3, પછી 4, 9 × 5 = 45. 1335 આવે. તમે કેલ્ક્યુલેટરથી કરી જોજો. 1335 નફાનો ભાગ થશે. 1335 નફાનો ભાગ મળે. હવે તમારે છે ને આ અહીંયાથી કાઢી નાખવાનું. આમાંથી મળશે 120 15 માંથી 1335 કોણ લઈ જશે? કોણ લઈ જશે? આડતીઓ લઈ જશે. એટલે આડતીયાને નફાનો ભાગ બરાબર એ લખવાનો. આડતીયાને મળેલ નફાનો ભાગ કેટલો? 1/8 ભાગ લખવાનો. 1/8 નફાનો ભાગ કેટલો મળ્યો? 1335 એ લખી નાખવાનો. 1335 એમાંથી 1335 ઓછી થઈ જશે 12માંથી અને અહીંયા આપણે કરશું એટલે કેટલી આવશે? 10,680. હવે તમે ટોટલ સાચું
આ છે ને ચોખ્ખો નફો. આ શું છે? ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતે, બરાબર છે, નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો, બરાબર. તો 10,680 છે. હવે આ નફો પાછો આડતિયાના ખાતામાં લખવાનો, કારણ કે આડતિયાને મળ્યો છે. એટલે અહીંયા શું લખશું? આડતમાલ ખાતે નફો. આડતમાલ ખાતે નફો એને મળ્યો ને, કેટલો મળ્યો? 13,35. કેટલો મળ્યો? 1,335. બરાબર છે. તો મિત્રો હવે આપણે બંને બાજુ બંનેના ટોટલ આડતમાલ ખાતું તો પૂરું થયું અને આડતિયાનું ખાતું ટોટલ મારી દઈ. આ બાજુનું તમને ખબર છે 61,400 આવશે અને આ બાજુ પણ 61,400 આવવા જોઈએ. હવે ખૂટતી રકમ છે તમે બાદ કરતા જાઓ બધી. પહેલાં 30,000 બાદ કરો, પછી 1,001 બાદ કરો, પછી જો 3,680 બાદ કરો, પછી 370 બાદ કરો, બરાબર છે, અને 13,35 બાદ કરો. શું બાદ કરો? 13,35. તો આ બધા છે કેટલા આવશે? 21,930 આવવા જોઈએ. બેંક ખાતે લખવાનું, બેંક ખાતે ડ્રાફ્ટ 21,930 કેટલા આવશે? 21,930. ઘાલખાત 86. પછી બે ખર્ચા જે છે આડતમાલ ખાતે નફો, સામાન્ય કમિશન, આસામી કમિશન લખવાનું ભૂલાઈ ગયું છે. તો આસામી કમિશન 384 લખી નાખીએ. આસામી કમિશન 300 ને 1335 લખીએ. 384 અને 1335 નફો, બરાબર. હવે આપણે મળી જશે, બરાબર. 30,000 બાદ કરો ફરતીને, 1,001 બાદ કરો, પછી આમાં ટોટલ ભેગું આપ્યું છે 34,54. તો 3,070 ને 384 34,54 થાય. એટલે એ બાદ કરો, પછી 3,680 બાદ કરો અને આડતમાલ નફો 1335 બાદ કરો. એટલે 21,930 બેંક ખાતે નફો આપણને મોકલી આપશે. કેટલા મોકલી આપશે? બરાબર છે. હવે એ બધો ખર્ચ બાદ કરી અને આપણને 21,930 રૂપિયા એ મોકલી આપશે. આપણે 60,000નો માલ મોકલાયો હતો, એમાંથી એ આપણને 21,930નો ડ્રાફ્ટ મોકલી આપશે. મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 13 એની આપણે ગણતરી કરી, ગણતરી બધી દર્શાવી. એમાં જો તમને ક્યાંય ખબર ન પડે તો કોમેન્ટ કરીને પૂછજો. બાકી દાખલો મેં તમને વિગતવાર સમજાવેલો છે. આશા છે તમને બધાને બરાબર સમજાઈ ગયું હશે. આડતમાલ ખાતામાં હંમેશા મોકલાવેલા આડત ધાતિયા કિંમતે આવે, પછી આડતિયા માલધણીનો ખર્ચ, આડતિયાનો ખર્ચ. આમાં ઘાલખાત છે એટલે ઘાલખાત માલધણીમાં આવે, માલધણીની સૂચનાવાળી જ ઘાલખાત આવે. બાકી આડતિયાએ કરેલી આમાં ના આવે, એકેમાં એ આડત ખાતું હોય એમાં આવે. એ બરાબર ખ્યાલ રાખજો. અને કમિશન આવે, બરાબર છે. આ જ વસ્તુ છે 1,001, 3,630, 384 અને 1335. આ આડતિયાને લગતી છે, આ ઉધાર બાજુ છે. તો આ આડતિયા લગતી જમા બાજુ આવે 1,001, આ 35,54, 34,54, 36,80 અને 1335, બરાબર છે. એ બધી આડતિયાને લગતી હોય, આડતમાલ ખાતામાંથી જ બનાવવાનું હોય, બરાબર. પછી આ બાજુ જુઓ તો જમા છે, તો ઉધાર બાજુ ફક્ત એક આડતિયાને 61,400 લાવવું પડે. આ વસ્તુ કે આ ખર્ચો લાગુ પડતી નથી. 61,400 એ આડતિયાના ખાતામાં આવે, બરાબર છે. તો આ રીતે તમે એ ઉદાહરણ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી વેરાયટીવાળું એક ઉદાહરણ લઈશું. પછી સ્વાધ્યાયના 4-5 દાખલા ગણશું. અને સ્વાધ્યાયના દાખલા તમારે બીજા કોઈ ગણવા હોય
તો મને કોમેન્ટ જરૂર કરજો. કોઈ પણ દાખલો તમે લખશો, દાખલા નંબર લખજો, બરાબર છે. થોડુંક વિગત લખજો કે ભાઈ આ નામ છે, એટલે કદાચ વારી ફેરી ન થાય, પેજ નંબર લખજો. તો હું એ જ દાખલો તમને આમાં ગણાવીશ, બરાબર છે મિત્રો. તો મારા વિડીયો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. મિત્રો સબસ્ક્રાઈબર બહુ મારા ઓછા છે, 175 માંડ હજી થયા છે. તમે લોકો જુઓ ઘણા છે, જોવા તમે માનો તમે મારી સેમ 2માં હજાર એક વિડીયોમાં જોયેલા છે. સેમ 2ના વિડીયો, સેમ 1ના 1000, 500, 600 એટલા બધા ટોટલ કરી તો 10-15 હજાર થઈ જાય છે. એટલે જોવા વ્યૂ બહુ છે, પણ સબસ્ક્રાઈબ કોઈ કરતા નથી. તો મિત્રો વિનંતી કરું છું, સબસ્ક્રાઈબ કરો, મારી મહેનત ફળે અને તમને જ્ઞાન મળે, બીજું કંઈ નહીં. અરસપરસ એકબીજાને પ્રદાન કરીએ. જય દ્વારિકાધીશ, જય સિયારામ. આવજો.